નું એક સેટઅપ સમજીએ, કારણ કે જે રીતે ગઈકાલે આપણને માર્કેટમાં ખાસી વોલેટિલિટી, એક શરૂઆત ઘટાડા સાથે ફરી રિકવરી અને ત્યારબાદ આપણે જોયું કે માર્કેટ ઉપલા લેવલ્સથી પાછા ઘટતા પણ દેખાયા. પરંતુ એ મહત્વનું છે રાહુલ કે સતત આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ બ્રેથ પણ એક નેગેટિવ માર્કેટ માટે આપણે જોઈ રહ્યા છીએ. એની સાથે સાથે તમે જુઓ તો મિડ કેપ સ્મોલ કેપમાં સૌથી વધારે ઘટાડો ગઈકાલે સ્ટોક્સ લાઈક રિલાયન્સ જે છે એક માર્કેટને સપોર્ટ આપતા આપણને દેખાયા હતા. પરંતુ કઈ રીતે હવે તમે આગળ જોઈ રહ્યા છો, શું ધ્યાનમાં રાખવું જોઈએ? એક્સપાયરીનું સેશન છે ખાસ કરીને, તો નિફ્ટી બેંકનો ઓવરઓલ માર્કેટ પર એક વ્યૂ લઈએ. હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે આપણે સેટઅપ જોયું છે માર્કેટ્સમાં, તો ગઈકાલે આપણે ઇનિશિયલી સવારના ફ્લેટ પછી ત્યારબાદ આપણે સેલ ઓફ જોયું. માર્કેટ્સમાં વોલેટિલિટી ઘણી છે અને મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે, તો જ્યાં 23,500ની આસપાસ નિફ્ટીએ સપોર્ટ લઈને ત્યાંથી ફરીથી એકવાર બાઉન્સ બેક જોવા મળ્યું છે. તો મને લાગે છે કે જે સેટઅપ છે અત્યારના નિફ્ટી પર્સપેક્ટિવ, જ્યાં સુધી 23,800ની નીચે રહેશે, મારા ખ્યાલથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ. મારા ખ્યાલથી 23,500 સુધીના લેવલ આપણને જ્યાં સપોર્ટ રહ્યા છે ત્યાં જોવા મળી શકે એમ છે. અને જે હિસાબે ઓપ્શન ડેટા પણ ઇન્ડિકેટ કરી રહ્યું છે, જે હિસાબે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ 24,000ના કોલમાં છે, તો અપસાઇડ ડેફિનેટલી ત્યાં આગળ મારા હિસાબે કેપ લાગે છે. અને પુટ્સ જે છે એ 23,400ની આસપાસ છે. તો એક જે ઇમિડિયેટ રેન્જ છે જે બજારની, તે લાગે છે કે 23,400 ને 24,000ની અંદર નિફ્ટી રહી શકે છે. ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે બેંક નિફ્ટી સવારથી જ દબાણમાં રહી હતી, અને જે હિસાબે સેટઅપ આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો મારા ખ્યાલથી દિગ્ગજ HDFC બેંકમાં સેટઅપ ખરાબ છે અને ત્યાં કન્ટિન્યુઅસલી સેલ ઓફ જોવા મળ્યું છે. અને લેવલ્સ પર્સપેક્ટિવથી નિફ્ટી બેંકમાં આપણે જોઈએ તો મારા ખ્યાલથી જ્યાં સુધી 50,000ની નીચે દબાણમાં રહેશે ત્યાર સુધી મારા ખ્યાલથી 49,500 ફર્સ્ટ લેવલ અને ત્યારબાદ 49,200 સુધીના સપોર્ટ છે, ત્યાં સુધી આવી શકે એની શક્યતા છે. અને ઇન્ટરેસ્ટિંગલી જેમ કીધું કે HDFC બેંક જે નિફ્ટી બેંકનો હેવીવેટ છે, એ મારા ખ્યાલથી ટેકનિકલ એને જે 1720નો જે હતો એ લેવલ્સ તૂટી જતા મારા ખ્યાલથી ગઈકાલના સેશનમાં પણ આપણે અનવાઇન્ડિંગ જોઈ હતી અને નરમાશ તરફ જોવા મળી છે. તો મને લાગે છે કે બેન્કિંગ બી નરમાશ રહી શકે એમ છે, એવું મારું માનવું છે. એટલે કે સેલ ઓન રેલી નિફ્ટી બેંક અને નિફ્ટી બંનેમાં આપણે જોઈ શકીએ એવું મારું વ્યૂ છે. સેલ ઓન રેલી બંને ઇન્ડેક્સ નિફ્ટી બેંક પર જોઈ શકીએ એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. જીઓજીત ફિનાન્શિયલ